સ્તન કેન્સર પછી દેશમાં મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર હોય તો તે છે સર્વાઇકલ કેન્સર. છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે. તેનું સૌથી મોટું કારણ છે માહિતી અને જાગૃતતાનો અભાવ. મોટાભાગની મહિલાઓમાં આ કેન્સરને લઈને મૂંઝવણ હોય છે, પણ આ એકમાત્ર એવું કેન્સર છે જેની રસી ઉપલબ્ધ છે અને જો તેનું વહેલું નિદાન કરાવવામાં આવે તો તેનાથી છુટકારો પણ મેળવી શકાય છે. ત્યારે અબતક દ્વારા ખ્યાતનામ ગાયનોકોલોજિસ્ટ સાથે વાત કરવામાં આવી અને વિશેષ માહિતી મેળવવામાં. તો આવો જોઈએ અબતકના આ વિશેષ અહેવાલમાં. સર્વાઇકલ કેન્સર એ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓને અસર કરતી એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. સર્વાઇકલ કેન્સર એ કોષોનો વધારો છે જે ગર્ભાશયની મધ્યમાં વિકસિત થવાનું શરૂ કરે છે. તે ગર્ભાશયના નીચલા ભાગની અંદર થાય છે જ્યારે તેના માઇલ યોની સાથે જોડાયેલા હોય છે. સચોટ નિદાન અને અસરકારક સારવાર કરવામાં આવે તો આ ઘાતક બીમારીથી બચી શકાય છે. રાજકોટની બાલાજી હોસ્પિટલ ખાતે સેવા આપતા ડોક્ટર ફોરમ તન્નાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મેડિકલ સાયન્સ દરેક ક્ષેત્રમાં હવે ક્રાંતિ સર્જી રહ્યું છે. ત્યારે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના કેન્સરની જો વાત કરવામાં આવે તો આ બીમારીથી પણ મેડિકલ સાયન્સે ઘણું યોગદાન આપ્યું છે અને રસી બનાવી છે જેનાથી સર્વાઇકલ કેન્સરનું વ્યાપ અટકી શકે છે. ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે મેડિકલ લેંગ્વેજમાં અમે લોકો સર્વાઇકલ કેન્સર કહીએ છીએ. આ કેન્સર ભારતમાં સૌથી બીજું મોટું કેન્સર છે જે સ્ત્રીઓમાં જોવા મળે છે અને વિશ્વમાં ચોથું મોટું કેન્સર છે જે સ્ત્રીઓમાં જોવા મળે છે. આ કેન્સર એટલું બધું વધી રહ્યું છે એના કારણે દર 7 મિનિટે એક ડેથ જોવા મળે છે. એક મહિલા એનો જીવ ગુમાવે છે દર 7 મિનિટે. એટલે આનું ઇમ્પોર્ટન્સ અને આની અવેરનેસ લોકોમાં હોવી ખૂબ જ જરૂરી છે. ઘણા બધા કારણો છે, પણ સર્વાઇકલ કેન્સર એક એવું કેન્સર છે કે જે એક વાયરસના ઇન્ફેક્શનથી થાય છે. હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV વાયરસ આ ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે અને લાંબા સમયથી જો આ ઇન્ફેક્શન હોય છે તો પછી એનો પ્રકાર કેન્સરમાં પ્રવર્તે છે અને એના કારણે કેન્સર આવે છે. આ સર્વાઇકલ કેન્સર એક જ એવું કેન્સર છે કે જે વાયરસથી થાય છે અને એની માટે આપણી પાસે વેક્સિન છે. જસ્ટ બિકોઝ કે ઇન્ફેક્શનથી સ્પ્રેડ થાય છે અને મોટાભાગે આ ઇન્ફેક્શન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ હોય છે. અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સથી કાં તો પછી ઇમ્યુનિટી ડાઉન થવાથી આ ઇન્ફેક્શન વધારે સ્પ્રેડ થતું હોય છે અને એના કારણે નોર્મલ સેલ્સ કેન્સર સેલ્સમાં કન્વર્ટ થાય છે. સર્વાઇકલ કેન્સરના પ્રિવેન્શનના ભાગરૂપે 2 મોટા પિલર્સ છે. એક પિલર છે સ્ક્રીનિંગનો અને બીજો પિલર છે વેક્સિનનો. એટલા માટે રાજકોટની પોપ્યુલેશનમાં આ 2 વસ્તુ માટે જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે, જે ખૂબ ઓછી જોવા મળી છે. લોકો સામેથી આજે આવતા નથી વેક્સિન લેવા કે ભાઈ મેડમ અમને વેક્સિન આપો. સ્ક્રીનિંગ કરાવવા બહુ ઓછા લોકો આવે છે. તો એની માટે એમને જાગૃતતા હોવી જોઈએ કે આ સ્ક્રીનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે, આ વેક્સિન લેવાનું ઇમ્પોર્ટન્સ શું છે અને ડેફિનેટલી આ કરવાથી આપણે સર્વાઇકલ કેન્સરના રેટ્સ ઓછા કરી શકીએ છીએ. એને રિલેટેડ ડેથ્સ ઓછી કરી શકે છે. ગાયનેક કેન્સર્સમાં અને ઓવરઓલ કેન્સર્સમાં આ પેલું એવું કેન્સર છે કે જેની માટે આપણી પાસે વેક્સિનેશન અવેલેબલ છે અને એ તે ઘણા ટાઈમથી અવેલેબલ છે. પ્રોપર વેક્સિનેશન શેડ્યુલ જો ફોલો કરવામાં આવે તો આ કેન્સર થતું જ નથી. આપણી પાસે અત્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ બંને વેક્સિન અવેલેબલ છે ઇન્ડિયામાં અને એ મોટા ભાગે 9 વર્ષની ઉંમરથી લઈ અને 45 વર્ષ સુધીની ઉંમર સુધી લઈ શકે છે. એવું જ નથી કે આ વેક્સિન ખાલી છોકરીઓને જ લેવાની છે. આ વેક્સિન 9 થી 14 વર્ષના છોકરાઓ બી લઈ શકે છે, કેમ કે HPV વાયરસ એવું વાયરસ છે કે જે છોકરાઓમાં બી જેનાઇટલ વોર્ડ્સની કમ્પ્લેન લઈ આવી શકે છે, કાં તો પછી જે સંડાસના રસ્તે એનલ વોર્ડ્સની કમ્પ્લેન બી આવી શકે છે HPVથી. તો એનું પ્રોટેક્શન છોકરાઓને મળી શકે છે જો આ વેક્સિન 9 થી 14 વર્ષમાં લેવામાં આવે તો. એટલે ઓછી છે ડેફિનેટલી જાગૃતતા અને આપણે ડેફિનેટલી મીડિયાથી જ આ જાગૃતતા ફેલાવી શકીએ છીએ, એમને ઇમ્પોર્ટન્સ સમજાવી શકીએ છીએ. જે સ્ક્રીનિંગનું જે ઇમ્પોર્ટન્સ છે, સ્ક્રીનિંગ સર્વાઇકલ કેન્સરમાં પેપ સ્મિયરથી થતું હોય છે અને HPV ટેસ્ટિંગથી થતું હોય છે. મોટાભાગે એ સ્ક્રીનિંગ 21 થી 30 વર્ષની ઉંમરની છોકરીઓમાં પેપ સ્મિયરથી આપણે લેતા હોય છે, જે ચેકઅપ દરમિયાન આપણે માઇક્રોસ્કોપિક એનાલિસિસમાં મોકલીએ અને જે બી કોઈ કેન્સર સેલ્સ હોય આપણને ખબર પડી જાય, બરાબર. અને 31 થી 65ની ઉંમરમાં આપણે HPV ટેસ્ટિંગથી આનું સ્ક્રીનિંગ કરતા હોઈએ છીએ, જે દર 5-5 વર્ષે કરાવવાનું હોય છે. પણ આઈ થિંક ઇન્ડિયામાં આની અવેરનેસ બહુ જ ઓછી છે અને રાજકોટમાં તો એનાથી બી ઓછી છે.
એ વિશે ઇમ્પોર્ટન્સ મહિલાઓમાં હોવું બહુ જરૂરી છે. કંઈ પ્રોબ્લેમ ન બી હોય તો બી દર 5 વર્ષે સ્ક્રીનિંગ માટે ગાયનેકોલોજિસ્ટને ડેફિનેટલી કોન્ટેક્ટ કરવો જોઈએ, જેથી કરીને એનું HPV ટેસ્ટિંગ થઈ શકે. અને અગર આ સ્ક્રીનિંગ જો પોઝિટિવ આવે તો બહુ અર્લી સ્ટેજમાં આપણે કેન્સરને પકડી શકીએ છીએ અને એનું સોલ્યુશન લઈ આવી શકીએ છીએ, એટલે મોટા કોમ્પ્લિકેશન્સ થતાં બચાવી શકીએ છીએ. સ્ક્રીનિંગ અને ડાયગ્નોસિસ એ બે વચ્ચેનું મોટું અંતર છે આ કેન્સરમાં. એટલે આપણી પાસે ઘણી મતલબ આ કેન્સરથી ઘણી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ અને એને અર્લી સ્ટેજમાં જ મિટાવી શકીએ. ડેફિનેટલી તમારી જો છોકરીઓ હોય 9 થી ટીનેજ ગર્લ્સ હોય મતલબ તમારા પાડોશીમાં કે તમારા ફેમિલીમાં, તો એને સર્વાઇકલ વેક્સિન માટે અવેર કરો કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે વેક્સિન લો. 9 થી 14 વર્ષમાં 2 ડોઝ વેક્સિનના લેવાના હોય છે. એ પહેલો ડોઝ ફર્સ્ટ ડેના લાગે તો બીજો ડોઝ 6ઠા મહિને લાગે, અને 15 વર્ષ પછી 3 ડોઝ લેવાના હોય છે 0, 3 અને 6 મંથ્સના શેડ્યુલમાં. એવી રીતે 3 ડોઝ હોય છે. તો ડેફિનેટલી તમારા કિડ્સને અને તમારા આજુબાજુ રહેતા ટીનેજર્સને તમે વેક્સિન વિશે અવેરનેસ વિશે પ્રમોટ કરો. અને અગર તમે આ એજ ગ્રુપમાં રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં આવો છો તો દર 5 વર્ષે HPV ટેસ્ટિંગથી તમારું સ્ક્રીનિંગ કરાવો. રાજકોટમાં છેલ્લા લાંબા સમયથી ગાયનેક પ્રેક્ટિસ કરતા ડોક્ટર અમી મહેતાએ જણાવ્યું હતું કે સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયનું કેન્સર. આ એકમાત્ર એવી બીમારી છે જેને જડમૂળથી દૂર કરી શકાય છે, જેના માટે જરૂરી એ છે કે સમયસર આ કેન્સર માટે સારવાર કરવામાં આવે અને તેના ચિહ્નોને ઓળખવામાં આવે. કારણ કે મેડિકલ સાયન્સમાં આ એકમાત્ર એવી બીમારી છે કે જેની સારવાર સંપૂર્ણ શક્ય છે અને મહિલાઓને માત્ર રસી આપવાથી જ આ બીમારીથી બચી શકાય છે. સર્વાઇકલ કેન્સર એ એક હ્યુમન પેપિલોમા વાયરસથી થતો રોગ છે અને હ્યુમન પેપિલોમા વાયરસની 100થી પણ વધારે પ્રજાતિ છે અને એમાંથી 16 અને 18 હ્યુમન પેપિલોમા વાયરસ, એનાથી 70 થી 80% જેટલા સર્વાઇકલ કેન્સર થાય છે. હવે મુખ્યત્વે દરેક સેક્સ્યુઅલી એક્ટિવ વુમન હોય એના શરીરની અંદર વાયરસ જાતીય સમાગમ દ્વારા શરીરની અંદર પ્રવેશે છે, પણ 95% સ્ત્રીની પોતાની રોગપ્રતિકારક શક્તિ એટલી બધી સ્ટ્રોંગ હોય કે 1 થી 2 વર્ષમાં આ વાયરસ કુદરતી રીતે જ શરીરમાંથી જતો રહે છે. પણ બાકી જે 5% જે બહેનો છે કે જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા તો વાયરસ એટલો બધો સ્ટ્રોંગ છે કે જેનું ઇન્ફેક્શન પરસિસ્ટન્ટ અંદર રહે, તો લાંબા ગાળે ઓવર અ પીરિયડ ઓફ 10 થી 20 વર્ષના સમયાંતરે જે વાયરસ શરીરની અંદર વધારે ને વધારે એ ગર્ભાશયના મુખની અંદર પ્રસાર કરતું જાય અને અલ્ટિમેટલી કેન્સરમાં પરિણમે છે. હવે આ પ્રકારનું જે સર્વાઇકલ કેન્સર છે, એક કરતાં વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે તે, જે સ્ત્રીઓએ 4-5 એવી રીતે વધારે બાળકોને બર્થ આપેલા છે તે, જે પોતે સ્મોકિંગ કરે છે તે, જેને બહુ જ વહેલી ઉંમરે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એટલે સેક્સ્યુઅલ એક્ટિવિટી ચાલુ કરી દીધી છે તે, જેની ઇમ્યુન સિસ્ટમ એક નબળી છે તે, જેને બહુ જ લાંબો સમય સુધી જેમ કે 20 વર્ષ કે એથી વધારે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ બહુ જ લાંબો સમય સુધી કરેલો છે અનએટેન્ડેડ, તો આ બધાની અંદર આ કેન્સર આપણને વધારે પડતું જોવા મળે છે. આ સર્વે એ એકચ્યુઅલી આ સમાચાર તો ઘણા વખતથી છે કે સર્વાઇકલ અને બ્રેસ્ટ બંને કેન્સરથી દર 8 મિનિટે 1 મૃત્યુ. એટલે જો આપણે સમગ્ર વિશ્વની વાત કરીએ તો દર વર્ષે, એટલે કે છેલ્લા જે આંકડા છે એ પ્રમાણે લગભગ 6.5 લાખ જેટલા સર્વાઇકલ કેન્સરના કેસ નોંધાયેલા છે અને તે પૈકી 3 થી 3.5 લાખ એટલા ડેથ થાય છે, એટલે 50%થી પણ વધારે એ મૃત્યુ પામે છે. એનું મુખ્ય કારણ એ છે કે સર્વાઇકલ કેન્સર એ લેટ સ્ટેજની અંદર પકડાય છે અને આ આંકડો ખૂબ ચિંતિત છે, કારણ કે આપણે એટલા માટે કહી શકીએ કે આ એક જ કેન્સર એક એવું કેન્સર છે કે જેને કેન્સર થતાં પહેલાં જાણી શકીએ છીએ, જેની વેક્સિન પણ અવેલેબલ છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ બી વસ્તુમાં પ્રિવેન્શન, તો આ કેન્સર એવું છે કે એનું પ્રિવેન્શન 2 રીતે થાય, વેક્સિનથી પણ થઈ શકે અને એની કેન્સર પૂર્વેની તપાસ કે જેમાં પેપિલોમા વાયરસ સર્વિક્સમાં છે કે નહીં ત્યાં સુધીની તપાસ શક્ય છે.
એટલે આ બંને વસ્તુ હોવા છતાં પણ જો આ કેન્સર આટલું બધું આપણે જોવા મળે તો એ એક ચિંતાનો વિષય કહેવાય. સ્ક્રીનિંગ એ આપણે એમાં ફિક્સ ગાઈડલાઈન હોય કે સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ, WHO, ઇન્ડિયન કેન્સર સોસાયટી, આ બધાની જુદી જુદી ગાઈડલાઈન હોય. પણ આપણા દેશની પરિસ્થિતિ, આટલી બધી વસ્તી ને આટલી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને એક પરફેક્ટ ગાઈડલાઈન છે કે જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ છો કે નથી, પણ તમારી એજ 30 વર્ષની થાય એ પછી તમારા માટે સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ ચાલુ થાય. તો એ સ્ક્રીનિંગમાં જે ગર્ભાશયનું મૂળ છે એના ઉપરથીના કોષ લઈ એને પેપ સ્મિયરની તપાસ કહેવાય અને પછી એનું લેબોરેટરી પરીક્ષણ થાય. પણ અત્યારે આપણી પાસે એટલી એડવાન્સ ટેકનોલોજી છે કે હવે વાયરસ પણ ડિટેક્ટ થઈ શકે છે એ જ રીતે સ્વોબ લઈને. અને અત્યારે તો ત્યાં સુધી કહે છે કે તમે જાતે સ્વોબ કલેક્ટ કરીને આપો તો પણ પરીક્ષણ શક્ય છે. પણ જરૂર છે આની અવેરનેસની, કે જેની અવેરનેસ અત્યારે માત્ર આપણી જે બધી ગુજરાત સમગ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો 5 થી 10% બહેનો જ આ વસ્તુ કદાચ અવેર 25% હશે, પણ જે તપાસ કરાવે છે જે જાતે એ માત્ર હજુ 5 થી 10% જ છે. અને એ અવેરનેસ નથી એટલે જ આપણે કેન્સરને પકડી નથી શકતા. બેઝિકલી સર્વાઇકલ કેન્સર માટેનું સર્વે એવું કહે છે કે 80 થી 90% સર્વાઇકલ કેન્સર એ લોઅર અને મિડલ સોશિયો ઇકોનોમિક ક્લાસની બહેનોમાં જોવા મળે છે. એટલે સૌથી અગત્યનું તો હાઇજીન, એટલે ક્લીનલીનેસ, પેરિનિયલ હાઇજીન એ બહુ જ અગત્યનું છે. બીજી વસ્તુ કે અત્યારે બધું જ એડવાન્સ આપણું કલ્ચર આખું ચેન્જ થયા કરે છે. તો બદલાતી જતી લાઈફસ્ટાઈલની અંદર આપણી દીકરીઓ કે જેનું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એ ઘણો વહેલો ચાલુ થાય છે, સમાગમને સેક્સને રિલેટેડ બધા પ્રોબ્લેમ, તો એને આપણે કદાચ અટકાવી શકીએ તો એ સૌથી સરસ છે, એને સમજાવી શકીએ તો. પણ માનો કે આપણે એને એટલું તો સમજાવી જ શકીએ કે કોન્ડોમનો યુઝ કરવાથી જે મેલ પાર્ટનરમાંથી HPVના વાયરસનું ટ્રાન્સમિશન છે, ઇવન એવું કહેવાય કે ખાલી સમાગમ નહીં પણ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી પણ એ પ્રસરે છે, તો એ કોન્ડોમના યુઝથી આપણે અટકાવી શકીએ. ત્રીજી વસ્તુ સ્મોકિંગ. જે મહિલાઓ, જે સ્ત્રીઓ, જે દીકરીઓ સ્મોકિંગ કરે છે, હવે રાજકોટની અંદર પણ એ આપણને જોવા મળે છે, તો સ્મોકિંગ એ જેટલું ઘટશે એટલું પણ સર્વાઇકલ કેન્સર આપણને એક રિસ્ક ફેક્ટર છે કે વધુ જોવા મળે. પછી નંબર ઓફ સેક્સ્યુઅલ પાર્ટનર જેટલા ઓછા એટલું સર્વાઇકલ કેન્સર ઓછું. અને નંબર ઓફ ચાઇલ્ડ બર્થ, જેમ સર્વિક્સને જેટલી ટ્રોમા વધારે એટલું ચાન્સીસ ઓફ સર્વાઇકલ કેન્સર વધારે. તો આ બધી જ વસ્તુઓ, એટલે કોન્ડોમનો યુઝ, જેટલા બને એટલા સેક્સ્યુઅલ પાર્ટનર ઓછા, સ્મોકિંગ પ્રિવેન્શન, હેલ્ધી લાઈફસ્ટાઈલ અને પેરિનિયલ હાઇજીન, આ બધી જ વસ્તુ પ્રિવેન્શન માટે અગત્યની છે. પણ સૌથી અગત્યનું કે જો તમારી દીકરી 9 વર્ષથી 14 પૂરા વર્ષની અંદર છે તો તમે એને સર્વાઇકલ કેન્સરનું વેક્સિન અપાવો. વેક્સિનના એ દીકરીઓ માટે માત્ર 2 જ ડોઝ છે, પહેલો ડોઝ અને 6 મહિના પછી બીજો ડોઝ. અને બાય ચાન્સ 15 વર્ષની દીકરી છે તો 15 થી 26 સુધી રિકમેન્ડેડ 3 ડોઝ છે, કે પહેલો ડોઝ 2 મહિના પછી બીજો ડોઝ અને એના 4 મહિના પછી ત્રીજો ડોઝ. આ વેક્સિન એ 70% સર્વાઇકલ કેન્સર સામે કવરેજ આપે. અને માત્ર સર્વાઇકલ કેન્સર નહીં પણ વજાઇનાનું કેન્સર, વલ્વાનું કેન્સર અને વાર્ટ, જે વેનેરી વાર્ટ કે છે, એ બધા સામે પણ એ પ્રોટેક્શન આપે છે. અને આપણા દેશની વેક્સિન એટલી સરસ અવેલેબલ છે, એટલે ઇન્ડિયન વેક્સિન માર્કેટમાં અને ઘણા ઓછા રેટથી, તો એ વેક્સિનેશન એકદમ જરૂરી છે. 2 મુખ્ય વસ્તુ કહીશ કે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપણે એટલું બધું એનો એટલું એક્સપેન્સ છે જ નહીં કે તમે 9 વર્ષથી માંડીને 14 પૂરા વર્ષ સુધીની અંદર માત્ર 2 ડોઝ છે. અને 1 ડોઝનું જો તમે એનું કોસ્ટ જુઓ તો 1 ડોઝની કોસ્ટ માત્ર 2000 રૂપિયા છે. તો જો એક ખાલી આપણે ડૉક્ટર પાસે જઈ અને 4000 રૂપિયામાં 2 ડોઝ લેવડાવીએ,
જેટલું વહેલું વેક્સિનેશન એટલું વહેલું એને એ રોગ સામે પ્રતિકારક શક્તિ ડેવલપ થાય. જેમ આપણે કોવિડમાં વેક્સિન લીધી એવી જ રીતે આ વેક્સિન તમે લો. ક્લેમ કહું કે આપણે 100% વેક્સિનેશન થવું જોઈએ. WHO એવો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં 90% આપણી દીકરીઓ વેક્સિનેટ થઈ જાય. પણ હું એવું કહીશ કે 90% નહીં, પણ તમે કદાચ એના માટે એક ડ્રેસ ઓછો લો, કે તમે એકવાર હોટલમાં ઓછું જાઓ, કે તમે અમુક ખર્ચો તમારો ઓછો કરીને પણ તમે તમારી દીકરીઓને વેક્સિનેટ કરો. એકે અને બીજું કે તમારી ઉંમર માનો કે 30 વર્ષથી વધારે છે તો તમે એમ તો રેગ્યુલર પેપ્સમિયર તમારે દર 5 વર્ષે, જો પેપિલોમા વાયરસનો ટેસ્ટ હોય તો દર 5 વર્ષે કરાવવો જોઈએ, અને 65 વર્ષની એજ સુધી તમારે એ ટેસ્ટ ચાલુ રાખવો જોઈએ દર 5 વર્ષે. પણ તમે 5 વર્ષે નહીં, પણ તમે એક વખત 30 થી 35ની વચ્ચે જાઓ અને બીજી વખત 45 આસપાસ જાઓ તો મિનિમમ 2 વખત તમે સ્ક્રીન કરાવો. રેગ્યુલર કરાવો તો એના જેવું સરસ શક્ય નહીં, પણ એટલીસ્ટ 2 વખત તમે કરાવો તો ચોક્કસ આપણે આ કેન્સર, સર્વાઇકલ કેન્સરનું એવું છે કે જેને બહુ જ જલ્દી વહેલા સ્ટેજમાં થતાં પહેલાંના પ્રી કેન્સરમાં પકડી શકીએ છીએ, અને એની સારવાર એકદમ સરળ છે, એ લઈ શકીએ છીએ. તો આ 2 વસ્તુ એ સૌથી અગત્યની છે. કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બબીતા હાપાણીએ અબ તક સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મહિલાઓએ તેમના શરીરનું સ્ક્રીનિંગ યથાવત અને સમયાંતરે કરવું જોઈએ. એટલું જ નહીં, જ્યારે કોઈ ગાયનેકોલોજિસ્ટ પાસે કોઈ મહિલા જાય અને તપાસ કરાવે અને એનો રિપોર્ટ જો કેન્સરના ચિહ્ન દેખાય તો વિલંબ કર્યા વગર કેન્સર સર્જન પાસે પહોંચી જવું તે અત્યંત હિતાવત છે. સર્વાઇકલ કેન્સર્સ ફિમેલ્સમાં હવે તો સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર્સ ગણાય છે. પહેલાં હવે બ્રેસ્ટ કેન્સર થઈ ગયું છે. વર્ષો પહેલાં, મે બી આજથી 25 વર્ષ પહેલાં સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખના કેન્સર સૌથી વધારે હતા. હવે કહેવાનું એ છે કે ભલે એ સેકન્ડ લેવલમાં છે, પણ છે ખરા, હજી ઘણા બધા આપણા નવા કેસીસ એનરોલ થતા હોય છે. અને એના મુખ્ય કારણ એકચ્યુઅલી હ્યુમન પેપિલોમા વાયરસ એટલે એક પ્રકારનું વાયરસ છે જે પેશન્ટને જ્યારે થઈ જાય તો એનાથી આગળ થઈને કેન્સર થઈ શકે. હવે સર્વાઇકલ કેન્સરમાં એવું છે કે ઘણી વખત પેશન્ટને જ્યારે સિમ્ટમ્સ કે કાંઈ તકલીફ થાય એમાં ઘણું મોડું થઈ ગયું હોય, કેમ કે એડવાન્સ ડિઝીઝ થઈ ગયા હોય, કેમ કે એનું જે બેસિક પ્રોબ્લેમ શું હોય કે પેશન્ટને પ્રવાહી જેવું માસિકની જગ્યાથી આવતું હોય છે, કે વ્હાઇટિશ કલર ડિસ્ચાર્જ જે કહેતા હોય, અને કલર યલોઇશ ડિસ્ચાર્જ હોય, ફાઉલ સ્મેલિંગ એટલે ખરાબ એની વાસ આવતી હોય. અને એ મોટા ભાગે થોડી આજકાલ ઇન્ડિયામાં તો ઓબ્વિયસલી બધા કેન્સર્સ થોડા નીચલા એજથી સ્ટાર્ટ થાય છે, પણ મોટા ભાગે આ કેન્સર્સ 45+ વધારે દેખાય છે. સર્વાઇકલ કેન્સર કે ગર્ભાશયના મુખના કેન્સરને ડિટેક્ટ કરવા માટે આપણે નોર્મલી ગાયનેક પાસે જઈને એ તપાસ કરાવવું પડે, જે અંદરથી એ લોકો એસેસમેન્ટ કરીને ગ્રોથ તો એમને જે ગાંઠ હોય તો દેખાઈ જાય છે. પણ એઝ આપણે હેલ્ધી પર્સનને પણ વર્ષમાં 1 વખત પેપ સ્મિયર ટેસ્ટ કરાવવું જોઈએ. પેપ સ્મિયર ટેસ્ટ એટલે એ સિમ્પલ ટેસ્ટ છે, ઓફિસ પ્રોસિજર છે, અને એ અંદર તપાસીને ગાયનેક ડૉક્ટર અંદરથી પ્રવાહી લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી દેતા હોય છે. એમાં કંઈ કાપકૂપ નથી આવતું, એટલે બહુ સિમ્પલ વસ્તુ છે, પણ એ કરાવી લેવું જોઈએ. સો ઇન કેસ એ રિપોર્ટમાં એવું દર્શાવે કે કેન્સર હોવાની શક્યતા છે તો આપણે ફર્ધર ટેસ્ટિંગ માટે જઈ શકીએ. સર્વાઇકલ કેન્સર એક એવો રોગ છે, એક જ કેન્સર એવા છે જેના માટે વેક્સિન અવેલેબલ છે, અને એ વેક્સિનમાં ગવર્મેન્ટનું તો હજી વિચાર ચાલે છે કે આપણે જે વેક્સિન્સ બધા બાળકોને કેમ નાનપણથી આપી દેતા હોય એવી રીતે આ બી ઇન્ક્લુડ કરીએ, પણ હજી સુધી ઇન્ક્લુડેડ નથી. પણ નાની છોકરીઓ એટલે 9 to 15ની જે એજ છે એમાં એનું સારામાં સારી અસર મળતી હોય છે. અને જેમ મોટા થતા જાઓ, સ્પેશિયલી આ લગ્ન થયા પછી કદાચ આટલી બધી અસર આપણને વેક્સિનથી નથી મળતું. અગેન એના માટે અમારે અંદરથી ઓલું બેઝિકલી ટેસ્ટિંગ કરવું પડે કે HPV ઇન્ફેક્શન તમને છે નથી. ઓલરેડી ઇન્ફેક્શન હોય તો પછી ઓબ્વિયસલી વેક્સિન એટલું બધું અસર નહીં કરે. સો ગર્ભાશયના મુખના કેન્સર બ્રેસ્ટ કેન્સરની જેમ આપણે પહેલાંથી સ્ક્રીનિંગ કરીને કે ચેકઅપ કરીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બેઝિકલી લેડીઝ વધારે પડતા જે હોય એ ગૃહિણીઓ છે, હાઉસવાઇફ્સ છે,
અને શરમાય છે બહુ, એટલે ચેકઅપ માટે જાતા જ નથી. સો ઓવરઓલ એવું જ અમારું કહેવાનું છે કે આપના હેલ્થ માટે જસ્ટ વર્ષમાં એક વખત આપ ચેકઅપ માટે જજો. અને સિમ્પલ પ્રોસિજર છે, જે તપાસ છે, જેનાથી આપણને ખબર પડી શકે કે આપને ગર્ભાશયના મુખના કેન્સર છે કે નહીં. સિમ્ટમ્સ, જે તકલીફો ચાલુ થાય, કે જે પ્રવાહ દેખાતું હોય પેશાબની જગ્યાથી, કે આપને કંઈ દુખાવ ચાલુ થઈ ગયું હોય, ત્યાં સુધી મતલબ રોગ થોડું એડવાન્સ થઈ ગયું હોય. સો બેઝિકલી ઇટ ઇઝ બેટર કે આપ પહેલાંથી સ્ક્રીનિંગ કરો. અને લેડીઝ નથી આવતા, સામેથી નથી કહેતા કે હું આજે ચેકઅપ માટે આવી છું. એ રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હેલ્થ ઇઝ ફર્સ્ટ. એવું કહેવાય છે ને કે આપને લાઈફમાં 1000 પ્રોબ્લેમ્સ હોય, પણ આપના હેલ્થ ખરાબ થાય પછી એક જ પ્રોબ્લેમ છે. સો હેલ્થ સારી રાખવા માટે આપણી પાસે જ્યારે આટલી બધી સગવડતા છે કે આપ અગાઉથી ટેસ્ટિંગ કરાવીને આપણે ખ્યાલ આવી શકે કે આપને રોગ છે કે નથી, અને હોય તો એ શરૂઆતના સ્ટેજમાં જો પકડાઈ જાય તો એની સરસ નિકાલ થઈ શકે, કે એમ આપની લાઈફ એક્સપેક્ટન્સી કે લાઈફમાં કંઈ તકલીફ ન પડી શકે. તો ઓબ્વિયસલી એ હેલ્થ ચેકઅપ આપના એક વર્ષના એક રૂટીનમાં આવી જવું જોઈએ. હું તો એમ કહું કે જે દિવસ આપનો જન્મદિવસ હોય, કેમ કે એ તારીખ તમને યાદ રહેશે, આપ ડેફિનેટલી હેલ્થ ચેકઅપ એ દિવસ તો 100% કરાવજો. એક પેપ્સમિયર ટેસ્ટ કરાવજો, એક આપના બ્રેસ્ટ માટે મેમોગ્રાફી કરાવજો, અને એક આપના હિમોગ્લોબિન લેવલ ચેક કરજો. કેમ કે લોહીના ટકા ઘણાને બહુ ઓછા રહેતા હોય, આપણું ડાયટ એટલું સારું નથી હોતું એટલા માટે, અને એના કારણે બી ઘણા બધા બીજા પ્રશ્નો થતા હોય. સો આ 3 વસ્તુ તો આપ 100% કરાવજો. સ્પેશિયલી જે 40થી પ્લસ હોય એ લોકોને તો કરવાનું જ છે, અને હવે તો યંગર ગર્લ્સને બી અમે કહેતા હોય કે આપ તપાસ કરાવો. પાયલ મેટર્નિટી અને રેડસ્ટોન આયુર્વેદના ડોક્ટર પ્રતીક્ષા દેસાઈએ અબ તક સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે માઇકલ કેન્સર થવા પાછળનું એક સૌથી મોટું કારણ મહિલાઓની ઉદાસીનતા છે. કારણ કે જે રીતે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત છે તેવું કરતા નથી, અને અનેક વિકટ સમસ્યાનો શિકાર બને છે, અને સર્વાઇકલ કેન્સર તેમાંનું એક છે. બહેનોને મોસ્ટ કોમન જે કેન્સર છે એ ફર્સ્ટ નંબરમાં બ્રેસ્ટ કેન્સર, અને એના પછી આવે છે ગર્ભાશયના મુખનું કેન્સર, એટલે કે સર્વાઇકલ કેન્સર. બ્રેસ્ટ કેન્સરની જરાક પણ જો એમને બ્રેસ્ટ એક્ઝામિનેશન કરતાં કોઈ એવી ગાંઠ દેખાય છે તો આઈડિયા આવી જાય છે, પણ ગર્ભાશયના મુખનું કેન્સરની જાણ બહેનોને નથી થતી. અને એટલા જ માટે આમાં ડૉક્ટરોએ પણ ફરજ છે કે જાગૃતિ પબ્લિકમાં આપવી, અને પબ્લિકની પણ ફરજ છે કે આ બાબતમાં ખૂબ જ જાગૃત થવું. જે સામાન્ય રીતે જે ગર્ભાશયના મુખના કેન્સરમાં 99% જે કારણ છે એ છે HPV વાયરસ, એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ, અને 1% બીજા પણ કારણ હોઈ શકે. પણ આ જે વાયરસ છે એના પણ ઘણા બધા વેરિયન્ટ હોય છે, એના 100 કરતાં પણ વધારે વેરિયન્ટ હોય છે. એમાંથી 18 વેરિયન્ટ એવા હોય છે કે જે ગર્ભાશયના મુખના કેન્સર કરતા હોય છે. સામાન્ય રીતે આ વાયરસનું ઇન્ફેક્શન જે સેક્સ્યુઅલી એક્ટિવ લેડીઝ છે એમાં વધારે જોવા મળે છે. એ સિવાય પણ અનહાઇજેનિક ટોયલેટ સીટ યુઝ કરવી, એમને પીરિયડના ટાઈમની અંદર કેટલાક જે રિસોર્સિસ આપણે કહી શકાય કે એમને સેનિટરી નેપકિન્સ યુઝ કરવો છે એ જો હાઇજેનિક ના હોય, અથવા તો એ સમયમાં એમની જે વજાઇનલ pH મેન્ટેન ના થતી હોય, તો આવા ઘણા બધા કારણોથી આ વાયરસ છે એનું ઇન્ફેક્શન લાગતું હોય છે. આપણને ઘણી વખત કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થાય છે ને તો એના લક્ષણો જોવા મળે, જેમ કે તાવ આવે, શરદી થાય, ઉધરસ આવે, કે કોઈ જગ્યાએ કદાચ બળતરા થાય, કે કંઈક ક્યારેક એમાં કદાચ દુખાવો થાય કે રેડનેસ આવે. પણ આ બહુ સાયલન્ટ કિલર વાયરસ હોય છે કે એના ઇન્ફેક્શનના લક્ષણો ઘણી વખત બહેનોમાં ઇન્ફેક્શન લાગ્યું હોવા છતાં પણ જોવા નથી મળતા. તો આ વાયરસને પકડવા બહુ ડિફિકલ્ટ હોય છે. પણ હા, આપણા માટે ખૂબ સારી વાત એ છે કે એની વેક્સિન હવે શોધાઈ ગઈ છે. ઘણા ટાઈમથી ફોરેનમાં બનેલી વેક્સિન પણ આપણે ત્યાં અવેલેબલ હતી જ, પણ હવે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગવાળી વેક્સિન પણ આપણી પાસે આવી ગઈ છે. તો એ વેક્સિનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, અને સાથે સાથે કેટલાક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેને આપણે પેપ્સમિયર કહેતા હોય, તો એ જે ગર્ભાશયના મુખની આસપાસનું થોડું પાણી લઈ અને બહુ સહેલાઈથી આ ટેસ્ટ જરા પણ દુખાવો થયા વગર આપણે એ મહિલાઓના
ટેસ્ટ છે એ ઇઝીલી કરી શકતા હોય છે. તો આ દ્વારા પણ એમને કોઈ શરૂઆતનું રીઝન જોવા મળે કે હા આમાં સેલમાં ચેન્જીસ આવે છે કે એ કેન્સર થવાની શક્યતાઓ હોય એવું દેખાય છે અથવા તો કેન્સર છે, તો જો શરૂઆતથી જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમે જેમ કીધું એ પ્રમાણે આ કેન્સરને 100% જડમૂળથી ફર્સ્ટ સ્ટેજમાં જો આપણે એને ડાયગ્નોસિસ કરી લીધું તો આપણે એને જડમૂળથી મટાડી શકીએ છીએ. 9 થી 14 વર્ષની ઉંમરની જે દીકરી છે કે જેનું આપણે એમ થાય કે હવે મેન્સ્ટ્રુએશન કદાચ સ્ટાર્ટ થશે અથવા તો મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થઈ ગયું, તો એમને 2 ડોઝથી પણ આપણે આ વાયરસથી બચી શકીએ છીએ. પણ 14 વર્ષથી ઉપરની બહેનોને 3 ડોઝ આપવા પડે છે. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે હવે મારી ઉંમર 35 વર્ષની થઈ ગઈ છે તો મારે વેક્સિન લેવું કે કેમ? તો સામાન્ય રીતે અમે ડૉક્ટર એવું એડવાઇસ આપતા હોઈએ છીએ કે મેનોપોઝ ના આવ્યું હોય ત્યાં સુધી વેક્સિન લઈ લે તો એના માટે સેફ્ટી છે. પણ સેક્સ્યુઅલી એક્ટિવ લેડીઝ છે એ વેક્સિન લઈ અને એની સાથે સાથે પેપ્સમિયર અથવા કોલ્પોસ્કોપી દ્વારા એ સ્ક્રીનિંગ પણ કરતી રહે. દર વર્ષે એમણે પેપ્સમિયરનો ટેસ્ટ કરી લેવો બહુ જ હિતાવહ છે. તો ડેફિનેટલી આપણે 99.99% આપણે ગર્ભાશયના મુખના કેન્સરને ઓળખી શકીએ છીએ. આપણે વેક્સિન લઈએ છીએ તો માત્ર વાયરસથી જ બચી શકીએ છીએ, પણ 1 to 2% બીજા પણ ઘણા બધા કોઝ હોય છે કે જે ગર્ભાશયના મુખનું કેન્સર કરતા હોય છે. તો સૌથી સારો રસ્તો તો એ જ હોય છે કે એ યરલી પોતાનું બોડી ચેકઅપ કરે, સોનોગ્રાફી કરાવે, પેપ્સમિયર કરાવે, જરૂર પડે તો કોલ્પોસ્કોપી કરે. અને આ સિસ્ટમ ફોરેનમાં છે જ, અને ત્યાં ગવર્મેન્ટ થ્રુ પ્રોગ્રામિંગ થતા હોય છે કે જ્યાં લેડીઝને સામેથી કોલ આવી જતો હોય છે અને એ પોતાના હેલ્થ સેન્ટરની અંદર જઈ અને પોતાનું ચેકઅપ કરાવી લેતી હોય છે. પણ કદાચ ઇન્ડિયન ગવર્મેન્ટ આપણા પોપ્યુલેશનને ધ્યાનમાં રાખીને એ નથી પહોંચી શકતી, તો આપણી પણ એક ફરજ છે કે આપણે આ વાતને સિરિયસલી લઈએ અને જ્યારે પણ આફ્ટર 35 યર્સની એજ છે ત્યારે આપણે થોડા વધારે જાગૃત થઈ અને આપણા બોડીનું ચેકઅપ કરતા રહીએ. સૌથી હું આભાર માનીશ કે અબ તક જેવા મીડિયા દ્વારા, કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી બહેનોને પણ પોતાના જે હેલ્થ બાબતમાં વધારે સજાગ થઈ અને ડૉક્ટર પાસે આવે છે. ખૂબ બધા બહેનો અમારી પાસે સામેથી પણ એ પોતાનું બોડી ચેકઅપ કરવા માટે આવતા હોય છે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જોઈ દો ને કે ભવિષ્યમાં એ મારા શરીરમાં કાંઈ તકલીફ આવશે તો નહીં ને. તો આ એક ખૂબ જ સારી વાત છે કે આપણે લોકો ઘણા બધા માધ્યમ દ્વારા ઘણી બધી માહિતી લેતા હોય છે. એમાં આપણે હેલ્થ માટે પણ ઘણી બધી સારી ટિપ્સ લઈ અને હવે ડૉક્ટર પાસે જતા થઈ ગયા છીએ. ઘણા બહેનોને અમે જ્યારે સેમિનાર કરતા હોઈએ છીએ ત્યારે એ લોકોને એવું લાગે છે કે હું તો ફિટ છું, મારું તો બોડી એકદમ હેલ્ધી છે, મને તો કાંઈ પ્રોબ્લેમ પણ નથી, તો મારે શું કામ ડૉક્ટર પાસે જવું? હું ડૉક્ટર પાસે જઈશ ને પછી ડૉક્ટર મને ડરાવી દેશે તો? પણ આપણે સમજવું જોઈએ કે સોનાલી બેન્દ્રે કે મનીષા કોઈરાલા, ઇવન અમેરિકન એક્ટ્રેસ એન્જેલિના જોલી, આ કોઈ બી હીરો હિરોઈન કે હોય અથવા તો પોતાના બોડીનું બહુ જ કેર કરતી હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ સર્વાઇકલ કેન્સર કે બ્રેસ્ટ કેન્સરથી બચી શક્યા નથી. એ લોકોને પણ આ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડ્યો છે. તો દરેકે દરેક વ્યક્તિએ એ પોતાના બોડીનો પૂરેપૂરું કાળજી રાખવી પડે અને સાથે સાથે જે સ્ક્રીનિંગ અથવા તો આપણે કહેતા હોઈએ કે બોડી ચેકઅપ એ આપણે કરવું જ જોઈએ. આમ જોવા જઈએ તો પાયલ મેટર્નિટી હોસ્પિટલને 2023 મે મહિનામાં 25 વર્ષ પૂરા થયા. એ પહેલાં પણ અમે લોકો સોશિયલ અવેરનેસ માટે ખૂબ સેમિનાર કરતા હતા, પણ છેલ્લા 3 વર્ષથી અને ખાસ કરીને 25 વર્ષના વર્ષ પૂરા થયાની ઉજવણી નિમિત્તે અમે એક સંકલ્પ કરેલો છે કે ગર્ભાશયના મુખના કેન્સર માટેની જે વેક્સિન છે એ પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં અમે 2023 મેથી અમે નો પ્રોફિટ નો લોસના માધ્યમથી એમને સારી રીતે એક ડિપાર્ટમેન્ટ અમે ક્રિએટ કર્યું છે કે એમને કાઉન્સિલિંગ કરે, એમને સમજાવવામાં આવે, એમને ડૉક્ટર પૂરેપૂરી બોડી ચેકઅપ કરી અને કેટલા ડોઝ આવશે એ વિશે જાણકારી આપે છે. સારી રીતના નાની ગર્લ હોય તો એમને કોઈ પ્રકારની એન્ઝાઇટી ના આવે એના માટે સરસ કાઉન્સિલિંગ કરે છે અને પછી અમે લોકો એમને એ રીતે વેક્સિન આપીએ છીએ કે જેમાં હોસ્પિટલ કોઈ પ્રોફિટ નથી લેતી, પણ સારી રીતે એ મેનેજમેન્ટ કરી અને વધારે બહેનોને અને દીકરીઓને આપણે આ વેક્સિન આપી શકીએ.